नमोदराय सकलाय जगत्पिताय नारायणाय योगविभूषिताय गौरीसुताय नमनाथ नमो नमस्ते नमस्ते नमो प्रभुसादिवे तन्नो प्रचोदयात् हरिं रुद्राय नमः ओम जगदीश्वर महादेवाय नमो नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। દીકરો સામાન ઘડી
ये तो बोल रही थी ये तो हमने बोले બોલો જગદીશ્વર પહેરાઈ દો વારે વાહ માજી હાલો રે હાલો હાલો એક પછી એક આવી જાવ હાલો જે બેન બાકી હોય ને આવી જાવ બધા આવી જાવ બધાને યુટ્યુબમાં અરે વાહ મોહન બાપા સરસ ભાઈ આવો બાજુમાં ભાઈ આવો એટલે કામ કર્યું બધાને દેવાનું હાલો રેડી દેવની જય અરે વાહ રાજનભાઈ બસ હવે ઉભા રહી જજો હાલો આવી જાય તમને લિંક મોકલી દે ઉભા થઈ જાઓ બસ આવી જાઓ કરી દો માતાજી બસ હાલો સરસ આવી જાઓ હાલો રેડી પહેરાઈ દો હાર પહેરાઈ દો માતા બસ આવી જોજો આવી જાઓ ઉભા રહ્યો હાલો માજી બસ રેડી હાલો ઓકે આવી જોજો
નક્કી કરી નાખવાનું સારું કેમ બાકી રહી ગયું તું? દ્યો. હાલ જગદીશ્વર મહાદેવની જય. જગદીશ્વર મહાદેવની જય. બસ હવે ઊભા રહી જાઓ. મોહન બાપા નજીક આવી જાઓ. બસ હવે આવી જાઓ. કાવેરી શરણંતે દિવા આદ્યા ગણપતિ માસુદેવી પૂર્ણ મંગલમય શિવે સાધને શરણે કલ્પે ગૌરી જોરથી બોલો. હર હર મહાદેવ હર જગદીશ્વર મહાદેવાય નમો. મારું નામ પૂનમગીરી છે. પૂનમગીરી મગનગીરી કાપડીમાં હું 5 વર્ષથી અહીં પધરામણી મેં કરી છે. જગદીશ્વર મહાદેવે 5 વર્ષથી હું અહીં છું. તે નિમિત્તે મારે શિવરાત્રિ નિમિત્તે મહિલા મંડળ મારું ગામ બહુ સારી રીતે મને આપે છે. બધો ભાવ પ્રેમ અને બધી રીતે ઊભા રહે છે. અને તાલુકો ગઢડા જિલ્લો બોટાદ. આજે શું કર્યું બાળકોને બધું ભોજન કરાયું છે. ભાવિ બધા મહાપ્રસાદ લેવડાવ્યો છે. સત્સંગ ભજન છે. રાતે પાણી છે. બેનોનો સત્સંગ છે 3 વાગે. નમો નારાયણ. નમો નારાયણ. હર હર મહાદેવ ગુરુદાર ગિરનારી મહારાજની જય. ઉમાપતિ મહાદેવની જય. સદગુરુદેવની જય. જય જગદીશ્વર મહાદેવ. આજે જગદીશ્વર મહાદેવ કાપડી મુકામે દરેક ભાવિક ભક્તોજનોને મહાપ્રસાદ નિમિત્તે બાળકો તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા કાપડી ગામના તમામ વડીલો નાના મોટા સર્વે મહાપ્રસાદનું આયોજન કરેલ હતું. અને આજે રાત્રે ડાયરાનું આયોજન છે. તો નામી તથા અનામી કલાકારો સર્વે પધારવાના હોવાથી દરેક ભાવિક ભક્તોજનોને કાપડી જગદીશ્વર મહાદેવના સાનિધ્યમાં ડાયરાનું આયોજન કરેલ હોવાથી સંતવાણીનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. જય જગદીશ્વર મહાદેવ. હરિઓમ હરિઓમ હરિઓમ. જય મહાદેવ બોલ. આજે ગામ કાપડી સમક્ષ એવા જગદીશ્વર મહાદેવના આંગણે શ્રી આપણા માતાજી જે શિવ મહાપુરાણ એવા ગ્રંથ વાંચી અને ભગવાન શિવજીના શરણે આવેલા ગામ કાપડીના અંદર મહાશિવરાત્રિ આયોજન કરવામાં આવે છે. એટલે બધું ભોજન બાળકોને બહેનો ભોજન પ્રસાદી થાળ જે કાંઈ ભોળાનાથની યથાશક્તિ પ્રમાણે માતાજી આપણને ગામને આશીર્વાદ દર્શન આપી અને આ બધું આયોજન કરે છે. તે નિમિત્તે મહાશિવરાત્રિના આંગણે આજે રાત્રિના 6-7-8 કલાકે મહાશિવરાત્રિ ભજન ધૂન સત્સંગ કરવામાં આવેલ છે. એવા ગામ કામડી સમક્ષ રજૂઆત કરશે માતાજીના આંગણે. જય શ્રી ભોળાનાથ. જય જગદીશ્વર.